પનીરની સબ્જી તો તમે બધા બનાવતા હશો, પણ જો એકવાર આવી રીતે બનાવશો તો ઘરના બધા હોટલમાં જવાનું ભૂલી જશે. જો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ન ભૂલતા. તો હવે આપણે વિડીયોને શરૂ કરશું. તો સૌથી પહેલાં મેં અહીંયા હોમમેડ પનીર લીધું છે. એને સારી રીતે આવી રીતે પીસીસમાં કટ કરી લઈશું અને પછી ઉપરથી હળદર, લાલ મરચું પાવડર અને નમક નાખીને એને મેરિનેટ કરી લઈશું. 5 મિનિટ માટે રેસ્ટ કરી દઈશું. પછી એક પેનમાં તેલ લઈ અને આપણે પનીરને સારી રીતે મસ્ત તળી લઈશું. આવી રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે પનીરને તળી લેવાનું છે. આવી રીતે પનીરની સબ્જી બનાવવાથી બહુ જ મસ્ત બને છે. પછી આપણે એક પેનમાં ઓઇલ લઈશું, તેમાં જીરું, લાલ મરચાં અને ખડા મસાલા લઈ અને આપણે વઘાર કરી લઈશું. એમાં ડુંગળી, ટમેટાં, લસણ, કોથમીરની ડંઠલ, લાલ મરચું પાવડર, તીખા મરચાં, હળદર બધું લઈ અને સારી રીતે મિક્સ કરી લઈશું. એક ગ્રેવી બનાવી લઈશું અને ઉપરથી આપણે કાજુ નાખી દઈશું અને પછી બધાને સારી રીતે મિક્સ કરી મીઠું, હળદર અને લાલ મરચું પાવડર નાખી, ધાણા જીરું પાવડર નાખી અને મિક્સ કરી લઈશું. પછી પાણી નાખી અને ગ્રેવીને ચડવા દઈશું. થોડી વાર 5 મિનિટ ચડી જાય. 5 મિનિટ ચડી જાય એટલે ઢાંકણું ખોલીને આપણે જોઈ લઈશું. તો પછી આપણે આની એક થીક પેસ્ટ બનાવી લઈશું. જે ખડા મસાલા છે એ આપણે નીકાળી લઈશું અને એક મિક્સર જારમાં આપણે એને ટ્રાન્સફર કરી અને એની ગ્રેવી બનાવી લઈશું. ગ્રેવી બનીને રેડી છે. હવે એક પેનમાં આપણે તેલ લઈશું, એમાં જે આપણી ગ્રેવી છે એનો વઘાર કરી લઈશું. અને સારી રીતે મિક્સ કરી લઈશું. અહીંયા 2 વઘાર કરવાના છે. પહેલાં ગ્રેવીને આવી રીતે સારી રીતે કૂક કરી અને અહીંયા મેં ગ્રેવીમાં લસણ અને અદરકની પેસ્ટ નાખી છે. પછી હળદર પાવડર નાખ્યો છે, લાલ મરચું પાવડર નાખ્યો છે અને સ્વાદ અનુસાર મીઠું અને ગરમ મસાલો નાખી અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. ગરમ મસાલો બહુ ઓછા પ્રમાણમાં નાખવાનો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યાં સુધી તેલ ના છૂટું પડે ત્યાં સુધી આપણે ગ્રેવીને પાકવા દઈશું. હવે તેલ છૂટું પડી ગયું હતું એટલે મેં રાખી દીધી હતી સાઈડમાં અને પછી બીજા પેનમાં ઓઇલ લઈશું, એમાં ડુંગળીનો વઘાર કરી લઈશું. ડુંગળી સારી રીતે સોટે થઈ જાય પછી આપણે એમાં ટમેટા નાખશું. હવે ટમેટા નાખી દઈશું અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. થોડી મહેનતનું કામ છે પણ બહુ જ મસ્ત બને છે. અને સ્વાદ અનુસાર નમક, લાલ મરચું થોડું થોડું નાખવાનું છે કારણ કે બધામાં નાખેલું છે, તો આ ગ્રેવી જેટલી છે એ પ્રમાણમાં જ નાખવાનું છે. પછી બીજા પેનમાં ટ્રાન્સફર કરી અને સારી રીતે મિક્સ કરી અને જે આપણી ગ્રેવી હતી બનેલી એને આમાં નાખી દઈશું. આવી રીતે કરવાથી બહુ જ મસ્ત સબ્જી બને છે. તમે લોકો પણ એક વખતથી જરૂર ટ્રાય કરજો અને સારી રીતે બધાને મિક્સ કરી લઈશું. પનીર લબાબદાર તમે હોટલમાં તો ખાધું જ હશે, પણ આવી રીતે ઘરે પણ બનાવશો તો બહુ જ મસ્ત બને છે. અને ઉપરથી આપણે થોડું પાણી એડ કરી દઈશું. પછી થોડા કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમને બહુ ચડવા નથી દેવાના, એટલે થોડા લાસ્ટમાં નાખશું જેનાથી થોડો ક્રન્ચીનેસ આવે તો મજા આવે જમવામાં. અને પછી લાસ્ટમાં આપણે પનીરને એડ કરી દઈશું. પછી મેં અહીંયા કસૂરી મેથી નાખી છે અને ઘરની ફ્રેશ ક્રીમ નાખી દઈશું અને થોડું સુગર નાખી દઈશું જેનાથી બહુ સરસ સ્વાદ આવે છે. બહુ ઝાઝી નથી નાખવાની, થોડા પ્રમાણ. ઉપરથી છીણેલું પનીર નાખીને એડ કરી દઈશું. તમે જોઈ શકો છો કે કલર જ કેવો મસ્ત છે. તો જમવામાં કેવું હતું? બહુ જ મસ્ત બન્યું હતું. અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. હર હર મહાદેવ.